ધોરણ 11માં તેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે। આ અગાઉ આપણે એક વિડીયો બનાવેલો હતો અને એ વિડીયો હતો ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 નો। આજે આપણે ઉદાહરણ નંબર 3 જોવાના છે, અવધ એન્ટરપ્રાઇઝનો। અજયે અવધ એન્ટરપ્રાઇઝના નામે ધંધો શરૂ કરેલો છે અને જુલાઈ 2014ના વ્યવહારો આપેલા છે। આ વ્યવહાર પરથી આપણે દાખલો ગણવાનો છે। આપણે આ રીતનું કોષ્ટક બનાવીશું, એટલે કે આમનોંધનું ફોર્મેટ બનાવીશું। અવધ એન્ટરપ્રાઇઝના ચોપડે આમનોંધ, તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા। અહીંયા પહેલા જ લખી દેવાનું 2014 જુલાઈ, અને ત્યાર પછી આપણને જે તારીખ આપેલી હોય એ તારીખ લખી દેવાની। અહીંયા લખેલું છે 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો। ધંધો શરૂ કરીને કોઈ પણ વસ્તુ લાવવામાં આવે આપણને ખબર, એને મૂડી કહેવાય, અને જે આવે એ આવે તે બધું ઉધાર। અહીંયા શું આવે છે? તો અહીંયા રોકડ આવે છે। રોકડ આવે તો ઉધાર, અને મૂડી આપનાર છે, આપનાર એટલે મૂડી શું થાય? જમા। એટલે કે વ્યક્તિ આપનાર અને આપનાર જમા થાય। ન ખબર પડે તો મૂડીને હંમેશા જમા કરી દેવાનું, એટલે તમારું કામ થઈ જાય। એટલે પહેલી આમનોંધ આવશે રોકડ ખાતે ઉધાર। જે કંઈ બી લાવવામાં આવે એ આવે તો ઉધાર, એટલે લખીશું રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે। અને બાબત જે લખવી હોય તો શું? 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો, એવી બાબત જે લખી દેવાની। પરંતુ આપણે બાબત જે અત્યારે લખતા નથી, જેથી કરીને આપણો સમય પણ બચે અને ઓછા સમયમાં તમે સારું શીખી શકો। એટલે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે આટલું લખી દેવાનું, અને પછી આ રીતની ખાલી વિગતના ખાનામાં લાઈન દોરી દેવાની। ત્યાર પછી 4 તારીખ, એટલે આપણે અહીં લખવાની 4 તારીખ। વાંચીએ, ફરીથી ધંધામાં લાવ્યા। જે કંઈ બી લાવવામાં આવે એને ઉધાર કરવાનું, અને શું કહેવાય? એને મૂડી કહેવાય, એટલે મૂડીને જમા કરવાનું। પહેલા માલ સ્ટોક લાવેલા છે, એટલે અહીં લખવાનું માલ સ્ટોક ખાતે ઉધાર। એકદમ સરળ છે। જે કંઈ બી લાવવામાં આવે બધું જ ઉધાર કરવાનું। જો એ મિલકત હોય તો એક જ વસ્તુ આવશે, એટલે એક લોન આવશે, અને બીજું કદાચ આવે એટલે કે લેણદારો। એટલા તો 10,000 અહીંયા માલ સ્ટોક 10,000 નો છે। ત્યાર પછી આપણે જોઈએ ફર્નિચર છે, અહીં લખવાનું ફર્નિચર ખાતે ઉધાર। એટલે કે ફર્નિચર આવે તો ફર્નિચર ઉધાર, એટલે ફર્નિચર ખાતે ઉધાર। કેટલાનું ફર્નિચર છે? તો 2,000 નું ફર્નિચર છે, એટલે અહીંયા આપણે લખી દઈશું 2,000। ત્યાર પછી જોઈએ અહીંયા 30,000 ના દેવાદારો છે, એટલે અહીંયા આપણે લખીશું દેવાદારો ખાતે ઉધાર। દેવાદારો ખાતે ઉધાર। કેટલા દેવાદારો લાવેલા છે? તો દેવાદારો 30,000। જો લેણદારો હોતે ને તો આપણે લેણદારોને શું કરતે? જમા કરતે। હવે આ બધાનો સરવાળો 30 ને 10 40 ને 2 કેટલા થાય? 42। એટલે તે લખવાનું તે મૂડી ખાતે, તે મૂડી ખાતે જે કંઈ બી લાવવામાં આવે એને શું કહેવાય? મૂડી કહેવાય। તો મૂડી ખાતે કેટલા? બધાનો સરવાળો કરી દે તો 42, એટલે કે 42,000। અને પછી આ વિગતનું જે ખાનું છે એ આ રીતના બંધ કરી દેવાનું, વ્યવસ્થિત તમારે કરવાનું। ત્યાર પછી 10 તારીખ છે, એટલે અહીંયા આપણે લખવાનું 10 તારીખ। 10 તારીખમાં બી લાવેલા જ છે, પણ 20,000 ની બાઈક હતી, 15માં વેચી। પણ લાવ્યા કેટલા ધંધામાં? તો ધંધામાં લાવ્યા 10,000। 10,000 લાવે એટલે રોકડ આવે, ભલે ગમે તેટલામાં વેચેલી હોય, ગમે તેટલાની વસ્તુ હોય। ધારો કે ₹1,00,000ની જે બાઈક છે એ 50માં વેચે અને 15 લાવે તો 15 આવે, એટલે જેટલા આવે એટલા જ લખવાના। અહીંયા કેટલા આવે છે? તો અહીંયા તમે જોઈ શકો 10,000 આવે છે, અહીં લખવાનું રોકડ ખાતે ઉધાર। રોકડ ખાતે ઉધાર કેટલા લાવેલા છે? તો 10,000। એટલે આપણે શું લખવાનું? આપણે લખવાના 10,000। એટલે ફરીથી ધ્યાન આપજો, જેટલા લાવેલા હોય એટલા આપણે લખવાના। અહીંયા તમે જોઈ શકો આપણે કેટલા લાવેલા છે? આપણે 10,000 લાવેલા છે, એટલે 10,000 લખવાના। એટલે શું યાદ રાખવાનું એ સમજજો। અને ધંધામાં જે કંઈ બી લાવવામાં આવે એને શું કહેવાય? એને મૂડી કહેવાય। એટલે આપણે લખીશું મૂડી ખાતે કેટલા? તો 10,000। ફરીથી આ વિગતનું ખાનું બંધ કરી દઈશું। અહીંયા બહુ બધા વ્યવહારો આપણે સમજાવવા પડે, એટલે આપણે બધા જ વ્યવહાર નથી લીધેલા, બીજા વ્યવહાર બીજી સ્લાઇડ મળેલા છે। તમે જોઈ શકો બીજી સ્લાઇડ છે, અને પરંતુ તમારે તો આ નીચે જે છે આની નીચે જ તમારે બધું લખતા રહેવાનું, અહીંયા જ તારીખ લખવાની। પરંતુ અહીંયા હું સમજાવવા માટે બીજી સ્લાઇડ લઉં છું, એટલે 14 તારીખને બીજા પેજ પર લીધી। તમારે તો કન્ટિન્યુ જ રાખવાનું છે। 6,000 નું અંગત લેણું। અંગત લેણું એટલે એને દેવાદારો કહેવાય। એટલે કે દેવાદારો શું થાય? તો દેવાદારો ઉધાર થાય। અને આ જે દેવું છે એ દેવુંને લેણદારો કહેવાય, અને લેણદારો એ દેવું છે, દેવું એટલે જમા થાય। આપણને પેલા જે નિયમો છે એ નિયમો પ્રમાણે આપણને ખબર છે। ચલો જોઈએ, તો દેવાદારોને ઉધાર કરવાના, એટલે દેવાદાર ખાતે ઉધાર। દેવાદાર મિલકત કહેવાય, એટલે દેવાદારો ખાતે ઉધાર। તે લેણદારોને જમા કરવાના છે, તે લેણદારો ખાતે। અને જે કંઈ ધંધામાં લાવવામાં આવે એને મૂડી કહેવાય, પરંતુ પહેલા જે લેણું છે કેટલું છે? 6,000, એ લખી દઈએ।
દેવું કેટલું છે 4,000 એ પણ લખી દે. અને ધંધામાં જે કંઈ બી લાવવામાં આવે એને મૂડી કહેવાય અને મૂડી જમા થાય તો લખવાનું તે મૂડી ખાતે. એ મૂડી ખાતે લખી દે. બે વચ્ચેનો ડિફરન્સ 6,000 અને 4,000, તો આ બાજુ કેટલા લખવા પડે? 2,000 લખવા પડે. તો બંને બાજુ 6,000 થઈ જાય એટલે આપણું બંને બાજુ ખાતું સરભર થઈ જાય અને બંને બાજુ આપણે સરખા કરવાના. ત્યાર પછીની તારીખ છે 16 તારીખ, એટલે લખવાનું 16 તારીખ. આવકવેરો આવક પર લાગે અને આવકવેરો એ ઉપાડ કહેવાય, કેમ કે વ્યક્તિનો પોતાની આવક હોય અને પોતાની આવક પર જે ટેક્સ લાગે એને ઉપાડ જ કહેવાય, અંગત કહેવાય. એટલા માટે એ લખવાનું ઉપાડ ખાતે ઉધાર. અને તમે પૈસા કઈ રીતે ચૂકવેલા છે એ જોવાનું. કઈ જ ન કીધું હોય તો રોકડ ચૂકવેલી કહેવાય, એટલે લખવાનું રોકડ ખાતે. અને ચેક આપેલો હોય તો આપણે લખવાનું બેંક ખાતે. અને આ પણ અહીંયા બંધ કરી દેવાનું. રકમ જે આપેલી છે બેથી લખી દેવાની. અહીંયા 500 એટલે કે 500 અને અહીંયા પણ 500. બાબત જે લખવી તે લખવાની, બાબત જે આવકવેરાના ચૂકવ્યા તેના. બાકી બાબત જેની અત્યારે જરૂર નથી. ત્યાર પછી 20 તારીખ જોઈએ. 1,000 અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા. 1,000 લઈ ગયા એટલે કે રોકડ જાય, પરંતુ 1,000 નો માલ જાય તો મેં તમને કીધેલું કોઈ પણ રીતે માલ જાય તો ખરીદીને જમા કરવાનું, એટલે ખરીદ ખાતે લખવાનું. અહીંયા માલ નથી તો પૈસા જ જાય છે એટલે રોકડ ખાતે જમા. સેમ જ આમ નોંધ આવશે જે આમ નોંધ આપણે ઉપર લખી. કઈ આમ નોંધ? તો આમ નોંધ નંબર જે આપણે જે 20માં લખી 16માં, એ 16માં લખેલી જ આમ નોંધ આવશે. ઉપાડ તે રોકડ, અહીંયા પર લખશે ઉપાડ પર રોકડ. લખવાનું ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે. કેમ? કેમ કે ઉપાડ એટલે અંગત, અને અંગત વપરાશ માટે જ્યારે પણ લઈ જાય પૈસા ત્યારે રોકડ જાય, અને જો માલ લઈ જાય તો ખરીદીને જમા કરવાનું. બસ આટલી વસ્તુ યાદ રાખવાની છે. એટલે અહીંયા આપણું પૂરું થઈ જાય. પછી તમારે આગળના વ્યવહારો એ નીચેથી જ કન્ટિન્યુ કરવાના. હજુ આપણા જે વ્યવહારો બાકી છે બે, એ મેં બીજા પેજ પર લીધા છે. હજુ 3 વ્યવહાર છે અહીંયા, એ પણ લઈ લઈએ આપણે. તો 22 નંબરનો જે વ્યવહાર છે એ 22 નંબર અહીંયા લખવાનું. તમારું કન્ટિન્યુ ચાલશે. 22 જિંદગીના વીમા પ્રીમિયમ. જિંદગી માણસની પોતાની હોય એટલે કે અંગત હોય, અને અંગત હોય એટલે એને શું કહેવાય? ઉપાડ. એટલે આ જે આખો દાખલો છે એ મૂડી અને ઉપાડનો જ દાખલો છે. પહેલા બધામાં મૂડી લખ્યું ને હવે ઉપાડ આવે છે, બરાબર? એટલે મૂડી અને ઉપાડનો દાખલો છે એટલું આપણે યાદ રાખીશું. અહીંયા પણ લખવાનું આપણે ઉપાડ ખાતે ઉધાર કેટલા? તો 200. એ રોકડ ખાતે કેટલા? 200. જો તમે બેંકથી ચૂકવેલા એટલે કે ચેકથી ચૂકવેલા હોય તો આપણે બેંક લખવાનું, એટલે અહીંયા આપણે લખી દેવાના 200. ઓકે, એટલે આ પણ પૂરું થઈ. ત્યાર પછી તારીખ આવે 25 તારીખ. 25 તારીખમાં શું લખેલું છે? 400 નો માલ અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા. અહીંયા લખેલું છે માલ. કોઈ પણ રીતે માલ જાય તો ખરીદીને જમા કરવાનું. કોને જમા કરવાનું? ખરીદીને જમા કરવાનું. રોકડને જમા કરવાની નહીં. કેમ? જ્યારે રોકડ જાય ત્યારે રોકડ જમા કરવાનું, અને જ્યારે માલ જાય ત્યારે ખરીદીને જમા કરવાનું. એટલે અંગત વપરાશ એટલે ઉપાડ જ કહેવાય. અહીંયા પર લખીશું ઉપાડ ખાતે ઉધાર, અને તે ખરીદ ખાતે. અત્યાર સુધી રોકડ લખ્યું, અહીંયા શું લખવાનું? ખરીદ ખાતે. કારણ કે કોઈ પણ રીતે માલ જાય એટલે કે અન્ય રીતે માલની જે આવક થાય તો ખરીદીને જમા કરવાનું. જેમ કે આગ લાગે, ચોરાઈ જાય, જાહેરાતમાં આપે, દાન કરે, આ બધામાં જ આપણે ખરીદીને જમા કરીશું જો આપણે માલ આપીએ તો. 31 તારીખ એટલે અહીંયા 31 તારીખ લખીએ આપણે. 31 તારીખમાં પુત્રની કોલેજ ફી અથવા ટ્યુશન ફી. પુત્ર છે એ પોતાનો છે એટલે કે અંગત કહેવાય, અને જ્યારે પણ અંગત આવે ત્યારે ઉપાડ લખવાનું. અને 500 ધંધામાંથી ચૂકવ્યા, એનો મતલબ કે રોકડ જાય તો રોકડને જમા કરવાનું. એટલે અહીંયા લખવાનું ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે. હજુ પણ ન સમજાતું હોય તો ચિંતા નહીં કરતા, આપણે નિયમ વગરનો એક વિડીયો બનાવેલો છે, અને અત્યારે પણ હું તમને નિયમ વગર જ સમજાવું છું. અંગત એટલે ઉપાડ લખી દેવાનું, પૈસા જાય તો રોકડને જમા કરી દેવાનું, રોકડ આવે તો ઉધાર કરી દેવાનું. એટલે આવું બધું યાદ રાખીએ તો આપણને મુશ્કેલી થાય નહીં. એ 500 લખી દેવાનું. અને છેલ્લે શું કરવાનું? તો છેલ્લે તમારે સરવાળો કરી દેવાનો, અને સરવાળામાં તમારે આ રીતના ઉપર એક લાઈન દોરવાની, આમ એક જ લાઈન દોરવાની, આમ કેટલી? 1. અને નીચે કેટલી દોરવાની? તો નીચે 2 લાઈન આ રીતના. એટલે એ રીતના આપણે કરીએ તો આપણું કામ સરળ થઈ જાય. હજુ હું વ્યવસ્થિત રીતે તમને કરીને બતાવી દઉં. આ નાખી દે, આપણે કરી નાખીએ. અને વ્યવસ્થિત લાઈન કેવી રીતે આગળ બી મેં તમને શીખવેલું જ છે. અત્યારે ફરીથી એકવાર જોઈ લઈએ. અહીંયા તમારે એક વ્યવસ્થિત આ રીતની એક જ લાઈન દોરવાની અને નીચે 2 લાઈન કરવાની. નીચે એક લાઈન તો તમારી હોવાની જ, એની ઉપર જ કરી દેવાની. ઉધારનો સરવાળો ઉધાર કરવાનો, જમાનો સરવાળો જમા કરવાનો. સરવાળો કેટલો થાય એ જોઈ લેવાનો. તો સરવાળો થશે 1,10,000 અને 600. બંને બાજુ લખી દેવાનું 1,10,000 અને 600.
એટલે આ રીતે આપણે દાખલો પૂરો થઈ જાય. આપણે 2 પોઈન્ટ જોયા, એટલે કે મૂડી અને બીજો એક પોઈન્ટ હતો ઉપાડ. ઉદાહરણ નંબર 3 હતું. આગળ વધીશું ત્યારે બીજા જોઈશું, પરંતુ મૂડી ક્યારે આવે? ધંધામાં જે કંઈ બી લાવવામાં આવે એવું લખેલું હોય અથવા લાવી એવું લખેલું હોય તો મૂડી લખવાનું, અને જ્યારે પણ આપણે અંગત જેવું દેખાય ત્યારે આપણે ઉપાડ લખવાનું. રોકડ જતી હોય તો રોકડ લખવાનું, અને જે કંઈ બી આવતું હોય તે ઉધાર લખવાનું એ મૂડીમાં. જો માલ જતો હોય તો ખરીદીને જમા કરવાનું, એ પણ આપણે જોઈ લીધું. એટલે આ દાખલો પણ તમને વ્યવસ્થિત રીતે સમજણ પડી ગઈ હશે એવું આપણે સમજીએ. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આપણે આગળનું જે ઉદાહરણ છે એ જોઈશું, અને ત્યાર પછી સ્વાધ્યાયના પણ દાખલા આપણે કરીશું. આભાર.